જય ખોખારમાં મેલડી તમારી કુળદેવી ક્યારે તમારાથી રિસાઈ જાય તે વાત ઉપર ખોખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે જોઈએ. જય ખોખારમાં મેલડી. ભાઈ તમારી કુળદેવી એમ કે મને કે મારો દીકરો છે ને આ બકરાના મરઘા કાપી કાપીને ખાય છે ને એમાં હું એમની કુળદેવી રિહાઈને બેઠી છું. આ વાત તમને કોણ કહે છે? કોઈ કહે છે? કુળદેવી કાનમાં કહેવા આવશે કે દીકરા તું દુઃખી થાય છે ને એનું કારણ ત્યાં માંસ મટન ખાય છે. કોઈ ભુવા કહે છે કે માંસ મટન બંધ કરી દો, એ બાધા હાલ છે. શું કે તમારી માતા મને રોકે કે દીકરાઓને કહી દે તારા હારું કરવું હોય ને અને સુખી સુખી કરી દેવા હોય ને તો જા, મારે હારા કરવા. તમારી કુળની માતા મને એવું કે મારે મારી વસ્તી છે, મારો પોતાનો દીકરો છે, મારે એનું ભલું કરવું છે, પણ હું ભલું કરી શકતી નહીં. તો હું તમારી માતાને પૂછું ચમ? તો કે દીકરાઓ માંસ મટન ખાય છે એટલે મારે પાછું પડવું પડે. હા, વાત તો સાચી જ છે કે ભગવાને ધરતી પર બધું બનાવ્યું છે ખાવાનું, હારા હારા વ્યંજનો બનાવ્યા, હારા હારા ફળ શાકભાજી બધું છે જ ને. ભાઈ તમારી કુળદેવી એમ કે મને કે મારો દીકરો છે ને આ બકરાના મરઘા કાપી કાપીને ખાય છે ને એમાં હું એમની કુળદેવી રિહાઈને બેઠી છું. આ વાત તમને કોણ કહે છે? કોઈ કહે છે? કુળદેવી કાનમાં કહેવા આવશે કે દીકરા તું દુઃખી થાય છે ને એનું કારણ ત્યાં માંસ મટન ખાય છે. કોઈ ભુવા કહે છે કે માંસ મટન બંધ કરી દો, એ બાધા હાલ છે. શું કરશે? કહે છે તો બાધા હાલ છે કે ભાઈ માંસ મટન બંધ કરી દે, 6 મહિના સારું થાય ને તો તું તાર પછી આવજે. અહીં બાધા હાલવામાં નહીં આવે. મારા સાનિધ્યમાં આવતા હોય ને મારા અવાજ જો સંભળાતો હોય અને મારા શબ્દો જો સુધી ખબર પડતી હોય તો દરેકને કહું છું મારા સાનિધ્યમાં જો મારી કૃપા હેઠળ પહોંચવું હોય ને તો પહેલું પગું થયું આ જીભ છે ને તમારી અત્યાર સુધી ભલે વટલાઈ હોય પણ આ જીભ તમારી ચોખ્ખી કરી દેજો. ગોડા હું મેલડી છે ને ભગવાનના દરબારમાં જઈને સુખ લઈ આવીશું. માતા માંસ મટન કોણ ખાય? રાક્ષસ. અને રાક્ષસોને મારવા માટે હણવા માટે જો ત્રિશૂલ છે, ચક્ર છે, તલવાર છે, ગદા છે, સન બધી માતાઓના હાથમાં સન. મહાકાળીએ ખપ્પર લીધા હાથમાં, જોયું ને? રક્ત બીજને માર્યો. આમ ડોકું કાપીને મારે એટલે એનું રક્ત નીકળે, એનું લોહી નીકળે ને ખપ્પરમાં ભરી ભરીને પી જતી મહાકાળી. તે ચમ પીધા? એ રાક્ષસો આવા ધરતી પર આવા અધર્મીઓ આવા જીવોની હિંસા ના કરે ને એના માટે દેવી શક્તિએ લોહી પીધા અને બધું દારૂ પીધા. ખબર છે ને? તો તમે જેવા રાક્ષસ બનો તો હું કોમ કરી શકું? મારો ભગવાન રોકે. તમારી માતાનો મારી માતાનો ઉપર ભગવાન છે, જગતનો નાથ છે. વિષ્ણુ કહો, રામ કહો, કૃષ્ણ કહો, જે કહો એ પાલનહાર છે. એ રોકે તરત કે મનુષ્ય ધર્મમાં માંસ મટન ખાવાનું લખ્યું તો કે ઈંડા ખાઈએ, વેજીટેરિયન. તમારા બાપાએ કાઢ્યા? ઉલ્લુ બનાવવા દેવને. હું ઘેર નહીં બહાર ખાઉં છું. એટલે ઘેર નહીં બહાર. ઘેર તમારી માતા બહાર નહીં. ઘેર તમારી મઢમાં માતા જોવો છે, બહાર નહીં જોતી તમને. હું મંગળવાર નહીં ખાતો, અમુક કે હું રવિવાર નહીં ખાતો. અને એના કરતાં ભાઈ રવા દે ને, ભક્તિ કર્યા વગર માતાના પારે આવા માથા પસાડ્યા વગર ખોટું તારા જેવા દુષ્ટ માણસોના લીધે કોઈ માતાનું કોઈ ભગવાનનું સાનિધ્ય અભડાય. હું એવું નહીં કહેતી કે તમે ના આવશો, પણ આ જીભ જેની ચોખ્ખી છે ને, આજ મારી વસ્તીના મુખે આવી સરસ્વતીની વાણી મારા દીકરાને આલી અને આવી ચોખ્ખી સ્પષ્ટ ગુજરાતી ભાષામાં આવી મેરડી હું વાત કરતી હોય ને એનું મુખ્ય કારણ શું છે? સોલંકી પેઢીમાં આ માંસ મટન નહીં ખાધું. વર્ષોથી એની બાપ દાદાની નીતિ જાળવી રાખી. આ એનું સજ છે. આ તમારા ઘેર તમારા બાપ દાદાએ સજ તમારું ખાતું સજ, પણ એનામ છે ને બેલેન્સ ઘટી ગયું. જેમ બેંકમાં ખાતું તો હોય પણ બેલેન્સ માઇનસમાં હેરતું હોય તો બેંકવાળા લોન આલે અને લોન લેવા જાવ શું કે પહેલા આગળનું ભરો પછી મળે. શિબિર ખરાબ થઈ જાય એવું કે ને. તો નહીં કહેતા દેવનું ખાતું તો તમારે ઘેર તમારી કુળદેવીનું ખાતું છે.
એક ખાતામાં માઇનસ હેડે છે ને એટલે કોઈને દેખાતું નહીં કે અમારી માતા હોભરે છે કે નહીં, પણ એ ખાતામાં છે ને પૈસા નહીં, થોડું થોડું પૂન નાખો. ગાયના રોટલી ખવડાવો, કૂતરાને બિસ્કિટ ખવડાવો, તમારી માતાના નોમથી, તમારા નોમથી નહીં. તમે તો ખવડાવશો ને તો ફોટો પાડીને તરત બતાવશે કે જે મેં આટલું દાન કર્યું, નવેનું કર્યું હોય એમ. ગુપ્ત દાન એ તે તમારી કુળદેવીના નામથી કે માં અત્યાર સુધી અમારા વડવાએ ખાધું પીધું જે તે માં ગુના કર્યા હોય, માં જે તે પાપ કર્યા હોય, માં ભલે એમની કદાચ કોઈ ભૂલના કારણે, અમારી કોઈ ભૂલના કારણે અમે તકલીફ દુઃખ વેઠતા હોય ને તો માં લે આજ તારા નામથી આ દિવાળી આવી છે, નવું વર્ષ આવ્યું છે ને માં, તો હું ગાયોનો પૂરા નાખું છું. માં આ ભગવાનને એવી પ્રાર્થના કરી કે આ હે નાથ હે રામ, આ પૂન મારી કુળદેવીના ખાતામાં જમા કરજો. તે બેલેન્સ જમા થશે ને તો તમારી માતામાં સત આવશે. કેવું સત આવશે? આજ જો સત છે મારામાં તો હું કરી શકું છું. એનું કારણ શું? સેવા કરું છું તો અમે મારો ભગવાન ડબલ સત આલે છે. વાપરો એટલું વધે એવું કેમ? તો તમારે શું કરાય? ઘેર કુળદેવીના નામથી ગાયના રોટલી ખવડાવો, રોટલા ખવડાવો, પૂરા ખવડાવો. કોમ કરાવવું હોય તો ઘેર તમારી કુળદેવીની પ્રાર્થના કરજો. એની રજા વગર હું નહીં કરી શકું. 1 2 4 કરી શકીશ, પછી તમારી કુળદેવી મને કોમ નહીં કરવા દે. એટલે તમને એવું લાગશે કે સારું પહેલા કોમ થતું હતું, હો પહેલા 5 રવિવાર ભર્યા ને બોલો મારું કોમ તો ઝાટકે થવા મળ્યું, અને હવે સારું કોમ નહીં થતું. ખુખાર મેલડી પાવર ઓછો થઈ જાય. પાવર નહીં ઓછો થયો, તારામાં ઉતરી ગયો પાવર. મારો પાવર ચારે ના ઘટે, એવો ને એવો જ છે. ઘટે? હા શું ખોટું? હવે તો જો ટોકણી પડે ને અવાજ આવે. હા હા, હમણાં તો કાબરોની જેમ મારો વાલ એવો છે. આ બધું આયોજન તમારા માટે જ થાય છે. નકર મારા દીકરાને કોઈ ધૂણવાનો શોખ નહીં. આડા દાડે તો કોઈ દર ધૂણતા જોયો નહીં. આજથી 2 વર્ષ પહેલા જોયો છે. હવે તો ચોય જાય નહીં, ચોય ધૂણે નહીં, કશું નહીં. અત્યારે નહીં ધૂણતો. જો આ બે ઉમાતા જો આ ધૂણસ લે લો, બોલો. તમે કહેતા હેરતા હેરતા વાત કરું, બોલો. આવી હું મેલડી છું. ના કે ભુવાજીને હાથ નહીં હેલતો હારી માતા જતી રે, અહીં આય ખબર પાડું. પણ ધૂણવાની જરૂર નહીં. ધૂણવા વાળા ઘણા છે, ધૂણવાની જરૂર નહીં. ભક્તિ કરો, ભક્તિ. ધૂણવામાં ઇન્ટરેસ્ટ ના રાખશો કે હું ધૂણું અને 5 માણસ મને પગે લાગે ને મારી વાહ વાહ કરે ને મને ફૂલડાથી સ્વાગત કરે, આવી આશા ના રાખતા. ભક્તિ કરો, ભક્તિ. તમે જે તે ઈચ્છાઓ કરીએ છે ને પહેલા એ ભક્તિ કરશો ને ઓટોમેટિક તમારી માં પૂરું કરશે. કે અમુક નહીં ભાવિકો મારે પૂછવાનું હતું બીજું ને સારું એ વાત જ જતી રહી. અહીં જ પૂછી શકો, અહીં જ બોલી શકો જે હું ઈચ્છું છું. આ એ સ્ટેજ છે. અનુભવ કરજો, કરવો હોય તો. નકર મારો કરંટ તો આ વીજળીનો કરંટ છે ને એના કરતાં બહુ હાઈ વોલ્ટેજ છે. તો બધા વિચાર કરતા કે માડી તું આટલી બધી પાવર વાળી છત વાળી છે તો આ લાઇટોની જરૂર પડે? ઓટોમેટિક તું લાઇટો ના કરી શકું? આવાય આવે ને અમુક અલગ અલગ મોડલ, અલગ અલગ પ્રકારના આવે. માતાજીને માઇકની જરૂર છે, વગર લાઇટે છે માઇક ના થાય? વગર લાઇટે, વગર જનરેટરે લાઇટો ના થાય? હું કહું છું કે હા થાય. મસ મારામ સત. પણ એવી પારખા કરવા અને પારખા હાલવા માટે એવી હું ગોડી કે ડફોડ નહીં કે એવી વાતોમાં હું આવી જાઉં અને એમ કહું હેડ હું તને પ્રમાણ આલી દઉં. મારે કોઈ પ્રમાણ આલવાની જરૂર નહીં. પણ કદાચ એ જ વ્યક્તિ એવું કહેતો હોય કે લાઇટો વગર વાયરે થઈ જાય કે નહીં, તો માતા એવું કહું છું કદાચ દવાખાને પડ્યો હોય ને ઓપરેશન પેટનું કે ગરાનું ચાલતું હોય અને એવા ટાઈમે લાઇટ જતી રહે અને એવા ટાઈમે યાદ કરજો કદાચ પાવર ના પૂરી આલું મેલડી નહીં. એ મારો સદુપયોગ કહેવાય. શું કહેવાય? એનો શું કર્યું કહેવાય? માતાજી પેટ્રોલ ના પૂરી આલે બાઇકમાં. પેલા બાપા સીતારામનું વાપર્યું હતું ને તમે આવું કે બાપા સીતારામ કે ગાડીમાં પેટ્રોલ નતા પૂરતા ને હેડતી હતી કે માતાજી પેટ્રોલ વગર ના હેડારીએ કે માતાજી ઉડીને ના આવીએ કે અમુક આવું કે. એટલે મનુષ્યના ખોડીએ ધૂણું છું. એક સીમા રેખામાં મારે પરચા મારા સત હોય. કોઈ એમ કે ઉડીને બતાવો, કંકુ કાઢીને બતાવો તો અહીં નહીં ચમત્કાર. મારે કોઈને બતાવવાની જરૂર. હા શું ખોટું?
કંકુ કાઢીને બતાવવાની જરૂર કોને પડે? જેને હોમે વાળા નોખમાં દૂર નાખવી છે, કઈક છેતરપિંડી કરવી છે, એના બતાવવું પડે. જો હું સાક્ષાત મેલડી છું, જો કંકુ નેકરસ મારા. હું તો એવું કહું છું, હું સાક્ષાત નહીં હો ભાઈ, મનના મોનતા. હું તો ના પાડું છું તોય બધા આવે છે, નહીં આવતા. હું તો કહું મેં કોમ નહીં કર્યું તો કે મારી તું જુઠ્ઠું બોલે તે જ કર્યું આ કોમ. હા શું ખોટું? કોમ હું કરું તો જસ તમારી માતા ના આલું છું કે તારી કુળદેવી કરી આલ્યું, હું એ માતા છું. હા શું ખોટું? મારી વાતો ભાષા સમજ પડે ને બધાને. જેમ કે હું તો જો 10 તાલુકાના